વસંતની અલબેલ વાગી છે, આંબે મોર બેઠા છે, કોયલ પંચમ સુર આલાપે છે. જે જીવનમાં લાવે વસંત એનું નામ સંત. આજે એક એવા સંત, ક્રાંતિકારી સંત, જેમણે સારા વિશ્વની અંદર ભારતના જય જયકાર કર્યો, એવા પરમ વિભૂતિ સ્વામી વિવેકાનંદજીના જીવનના પ્રસંગને આપણે માણવાનો છે. બંગાળની અંદર, કોલકાતાની અંદર જન્મેલા પૂજ્ય સ્વામી, પૂર્વાશ્રમનું નામ નરેન્દ્ર હતું. ખૂબ જ એક તેજસ્વી યુવાન નરેન્દ્ર થોડો નાસ્તિક હતો, પણ એમણે પરમહંસ એવા ગુરુ સ્વામી રામકૃષ્ણદાસ પરમહંસનું મિલન થયું. ગુરુને પૂછ્યું કે તમે ભગવાન જોયા છે? ગુરુએ કીધું કે હા, અમે ભગવાન જોયા છે, અમે ભગવાનની અનુભૂતિ કરી શકીએ છીએ. બસ અનુભવ સિદ્ધ એવા ગુરુ એને જાણે કે એક એવો જે શિષ્ય જોતો હતો કે જેના દ્વારા સારા જગતની અંદર પરમાત્માનો સંદેશો પહોંચાડી શકે. નરેન્દ્રને એવા ગુરુની ખોજ હતી, એ પૂરી થઈ. સ્વામી રામકૃષ્ણ દેવે પોતાના બંને હાથેના માથા ઉપર મૂક્યા, પોતાનું તમામ તેજ, ઉર્જા, શક્તિ એની અંદર કેન્દ્રિત કરી અને એક એવા સંતનો જન્મ થયો કે જેને સારું એ જગત સ્વામી વિવેકાનંદ તરીકે ઓળખે છે. જેના માટે શબ્દો સીમિત બની જાય, વિશેષણો વામણા થઈ જાય. એક એવી પ્રતિભા જેના એક એક વેણ વેણને વિશે એક ભારત માતા માટેનો પ્રેમ ટપકી રહ્યો છે અને ભારતીય પ્રજાને માટે સારી જિંદગી, જેઓ ભારતની પ્રજાનું કલ્યાણ થાય એ માટે ઝૂરતા રહ્યા. દેશ વિદેશની અંદર ગયા, ત્યાં ધર્મનો તો ડંકો બજાવ્યો, પણ સાથે સાથે ભારતીય હિન્દની પ્રજા ગુલામીના વિષમાંથી બહાર આવે એ માટે સ્વામી આજીવન પ્રયાસ કરતા રહ્યા. પૂજ્ય સ્વામીના માટે એમ કહી શકાય કે જ્યારે વાણીની દેવી જાણે સાક્ષાત સરસ્વતી જેના મુખની અંદર વસતી હોય, પણ વિશ્વકર્માને જો વિનંતી કરવામાં આવે કે સર્વાંગી કોઈ સુંદર વક્તા જેની પ્રતિમા બનાવી હોય તો કેના જેવી હોય? નિશંક એ પ્રતિમા સ્વામી વિવેકાનંદ જેવી હોય. મૌલિક વિચાર, માતબર રજૂઆત, ભવ્ય ભાલ, સિંહની ડણક સમો જેમનો અવાજ અને રોમ રોમને વિશે ભારતીય સંસ્કૃતિ માટેનો પ્રેમ સ્વામીના હૃદયની અંદર ઉભરાતો હતો. હિમાલયની શાંતિ, પાતાળનું ઝરણું, ગંગાની પવિત્રતા, ચંદ્રની શીતળતા અને સિંહની ડણક જેવી વાણી, મેરુ પર્વતની જેવી અડગતા અને ધ્રુવ જેવી સ્થિરતા અને સારી સભાને, સારી ધરતીને જે વાણીની ડણક દ્વારા ધ્રુજાવી શકે, એક એવી પ્રતિભા એટલે સ્વામી વિવેકાનંદ. આજે જેમ ન્યુયોર્કના બંદરના બારાની અંદર એક સ્વતંત્રતાની દેવીની પ્રતિમા શોભે છે, તેમ મા સરસ્વતીના સુરમ્ય સરોવરમાં કોઈ સંસ્કૃતિ પુરુષ શોભતા હોય તો સ્વામી વિવેકાનંદજી શોભે છે. વેદની ઋચાઓ અને ઉપનિષદના મંત્રો જાણે કે દેહ ધારણ કરીને આવ્યો હોય એવું સ્વામીનું એક ઉચ્ચ ગૌરી શિખર. આઈએ આપણે કે વિશ્વ ધર્મ પરિષદ સ્થળ શિકાગો 11મી સપ્ટેમ્બર ઈસવીસન 1893. પૂજ્ય સ્વામીનું એ સંબોધન કે આજે જેના 100-125 વર્ષ થવા આવ્યા, પણ
હજી પણ જ્યારે સાંભળીએ ત્યારે વિદ્યુત સંચાર જેવું આંદોલન જગાવનારું બન્યું કે મારા અમેરિકન વાસી ભાઈઓ તથા બહેનો, અને તમે માની શકશો કે કેટલી મિનિટો સુધી તાળીઓના ગળગળાટે વિશ્વ ધર્મ પરિષદની અંદર સ્વામીને વધારવામાં આવ્યા. પૂજ્ય સ્વામીએ જ્યારે કીધું કે આજે મને અવર્ણનીય આનંદ ઉભરાય છે કે જગતના અતિ પ્રાચીન ધર્મ એનો હું સાધુ, બધા જ સાધુઓ વતી, સર્વ ધર્મોની જનેતા વતી તમારો આભાર માનું છું. સંપ્રદાયના સેંકડો સંપ્રદાયના હિન્દુઓ વતી હું તમારો આભાર માનું છું. એ અવિસ્મરણીય પ્રવચન જેમાં આત્મગૌરવ, આત્મવિશ્વાસ તે સ્વામી બોલ્યા કે આજે સવારમાં જે ઘંટારવ થયો હતો એને સાંભળ્યા પછી હું એમ કહી શકું કે એક જ લક્ષ્ય તરફ જતા જુદા જુદા માનવીઓ વચ્ચે રહેલી સંકુચિત વૃત્તિઓનો, સર્વ જનૂનવાદનો, તલવાર અને કલમથી થતા સર્વ ત્રાસનો, આતંકવાદનો મૃત્યુ ઘંટ હતો એવી હું આશા રાખું છું. પૂજ્ય સ્વામીજીના પ્રેરક પ્રવચને પશ્ચિમના જગતોની માનસિકતાને બદલી નાખી અને બીજે દિવસે ત્યાંના અખબારોએ મેડ હેડિંગ તરીકે લખ્યું કે મેસેન્જર ઓફ ગોડ, એટલે કે પરમાત્માનો દૂત. ફ્રાન્સના મહાન દાર્શનિક રોમારોલાએ તો ત્યાં સુધી કહ્યું કે આજે પણ આ પ્રવચનોને વાંચું છું ત્યારે જાણે કે વીજળીનો સંચાર થતો હોય એવું અનુભવાય છે. તો સન્મુખ બેઠેલાને તો શું વિસાહત હતી. અમેરિકાની ધરતીની ઉપર વેદાંતનો, હિન્દુ ધર્મનો જય જયકાર પૂજ્ય સ્વામીજીએ કર્યો. અમેરિકન વાસીઓ પાસેથી મારો ભારતનો હિન્દવાસી કેમ સુખી થાય એ જ સ્વામીના જીવનની અંદર છેલ્લી ઘડી સુધી કામનાઓ રહી. સ્વામીજીએ ધર્મની અંદર રહેલી અજ્ઞાનતાઓ, અંધશ્રદ્ધાઓ, અનેક કુરિવાજોને દૂર કર્યા, અસત્યતાનું એને ખંડન કર્યું, સત્ય ધર્મને ઉજળો કર્યો, સમાજ જીવનની બદીઓને દૂર કરી, સમાજ જીવનને નજીક જઈને નિરખું અને ભારતવાસીને નવી પ્રેરણા, નવો જોશ, નવો ઉમંગ, યુવાનોને માટે એક આદર્શ પૂજ્ય સ્વામીએ સંદેશો આપ્યો કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. સ્વામીજીનો આ મંત્ર જાણે કે આજે સાંભળીએ તો રોમ રોમને વિશે વિદ્યુતનો સંચાર થાય છે. અસ્મિતાઓની ઉંમરની સાથે લેવા દેવા નથી. માત્ર નાની ઉંમર, યુવાન અવસ્થાની અંદર સારા જગતની અંદર એને જય જયકાર કર્યો, પણ જાણે કે શેરડીની અંદર ફૂલ ન આવ્યા અને સોનાની અંદર સુગંધ ન મૂકી પૂજ્ય સ્વામી બહુ જ નાની ઉંમરે આ ભારતને છોડી, પૃથ્વીને છોડી અને ભગવાનના પ્યારા થયા. તો ખરેખર પૂજ્ય સ્વામીજીના જીવનના જેટલા કાંઈ આપણે ગુણ ગાઈએ તેટલા ઓછા છે. ફરીને એના માટે એક શેર કહી દઉં કે જો ભરા નહીં ભાવો से बहती जिसमें रसदार नहीं, वह हृदय नहीं पत्थर है जिसमें स्वदेश का प्यार नहीं. આજે એકમાત્ર એવો સંન્યાસી થયો છે કે જેણે મા ભારતના ગુણ ગાયા છે, મા ભારતીના ચરણોની અંદર એને માથું મૂક્યું છે. અને જ્યાં સુધી સૂર્ય ચાંદ રહેશે ત્યાં સુધી આ એક એવા તેજસ્વી સંન્યાસીને જગત યાદ કરશે કે આજથી 5000 વર્ષ પહેલા ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુએ અર્જુનજીને મહાભારતના યુદ્ધની અંદર એક નિરાશ થયેલા, નાસીપાસ થયેલા, પલાયન થયેલા અર્જુનજીને કર્તવ્ય જ્ઞાનનો, કર્મનો ઉપદેશ આપ્યો, હાથમાં ગાંડીવ ધનુષ્ય આપ્યું, એને ધર્મ ને કર્મનો સિદ્ધાંત સમજાવ્યો, જેને આપણે ગીતાનું જ્ઞાન કહીએ છીએ. પણ આજે 5000 વર્ષ પછી એવો કોઈ વીર પુરુષ આવ્યો
જેને સ્વામી વિવેકાનંદ તરીકે ઓળખીએ કે જેને ગુલામ દશાની અંદર રહેલી ભારતીય પ્રજાની અંદર નવી ચેતના, નવા પ્રાણ પૂર્યા છે. પૂજ્ય સ્વામીના ચરણોની અંદર લાખ લાખ વંદન. એમનો ભારતની સંસ્કૃતિનો પ્રેમ, એમાંથી આપણે પ્રેરણા લઈએ અને એના જીવનનું આચમન કરીએ.